પાકિસ્તાનના હુમલાથી અફઘાન ક્રિકેટરોમાં આક્રોશ છે। મોહમ્મદ નબી રાશિદને વ્યક્ત કર્યો છે આક્રોશ। રાશિદ ખાને આ હુમલાની નિંદા કરી છે। રહેણાંક ઘર હોસ્પિટલ પર હુમલો વોર ક્રાઇમ છે તેવું જણાવ્યું। રમઝાનના આ મહિનામાં લોકોના કિંમતી જીવનનું અપમાન છે। આવી હરકત લોકોમાં માત્ર વિભાજન અને નફરત લાવે છે। માં પોતાના દીકરાના નામ પુકારતી રહી, રાહ જોતી રહી। રમઝાનની 28મી રાત્રે તેમની જિંદગી અધૂરી રહી ગઈ। 400 લોકોના મોત થતા ક્રિકેટરોમાં પણ રોષ જોવા મળ્યો છે। રાશિદ ખાને આ નિવેદન આપ્યું છે કે આ હુમલો ખૂબ ખતરનાક છે। રમઝાનની 28મી રાત્રે તેમની જિંદગી પૂરી થઈ ગઈ। એક માં પોતાના દીકરાની રાહ જોઈ રહી હતી અને આ જે ઘટના બની છે હુમલાની, મોહમ્મદ નબી રાશિદ ખાને પણ આક્રોશ વ્યક્ત કર્યો છે। રહેણાંક ઘર અને હોસ્પિટલ પર હુમલો એ વોર ક્રાઇમ છે। રમઝાનના મહિનામાં લોકોના કિંમતી જીવનનું અપમાન થયું છે।